હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. 98 કિચનમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે બનાવીએ છીએ પંજાબી છોલે. પંજાબી છોલે બનાવવા માટે મેં ચણાને આખી રાત પલાળી લીધા છે અને અત્યારે મેં બાફવા માટે મૂકી દીધા છે. બાફવામાં એ ક્લિપ લેતા હું ભૂલી ગઈ છું, એટલા માટે તમે બાફવા મૂકો ને ત્યારે તમારે ખાલી મીઠું એકલું લઈ અને એ બાફવા મૂકવાના છે. ઘણા બધામાં ચાની ભૂકીને એવું બધું એડ કરતા હોય છે, પણ હું એવું કશું એડ નથી કરતી. એટલા માટે મેં જે વસ્તુ એડ કરીને બનાવ્યા છે ને એ જ રીતે હું તમને બતાવીશ, અને આ રીતે તમે બનાવશો ને તો ટેસ્ટમાં મસ્ત બનશે અને ખાવાની પણ એકદમ મજા આવશે. સાથે ભટુરા નથી બનાવેલા, આજે મેં એકલા છોલે જ બનાવેલા છે, એટલે એની મેં આખી રેસીપી આપેલી છે. તો એના માટે મેં ડુંગળી 3 નંગ ડુંગળી લઈ લીધી છે, અત્યારે જેટલા મારા ચણા છે ને એની ક્વોન્ટિટી પ્રમાણે, અને 2 નંગ મરચાં લઈ લીધા છે, 8 થી 10 કળી લસણની લઈ લીધી છે, અને આદું છે ને એ છીણીને મેં લીધું છે ને ટુકડા કરીને નથી લીધા, એટલે ટુકડા જેટલું છીણી લીધું છે, કેમ કે એ આપણે ગ્રેવી કરીને તો સરસ મજાનું એમાં ક્રશ થઈ જાય ને, તો ઓલા કટકા હોય ને તો કટકા રહી જાય, એટલા માટે એ બધાને સરસ મજાની મેં ગ્રેવી કરી લીધી છે ને. અહીંયા 3 પાવડા તેલ મૂકી અને મેં સરસ ગરમ થવા દીધું છે તેલ, અને એમાં જીરું એડ કરી દીધું છે અને થોડી હિંગ એડ કરી અને જે ગ્રેવી બનાવેલી હતી ને એ એડ કરી અને થોડી વાર માટે મેં ઢાંકી દીધું છે. જો તમારે રસોડું આખું ના બગાડવું હોય ને તો તમારે ઢાંકી દેવાનું, અને જો તમારે બગાડવું હોય રસોડું તો રહેવા દેવાનું. એટલા માટે મેં તો થોડીક વાર માટે ઢાંકી દીધી હતી, બહુ છાંટા ઉડ્યાના એટલા માટે. અને જો આપણી સરસ મજાની એકદમ ગ્રેવી પાકી ગઈ છે, આમ જોઈ શકો છો તમે, તેલ એકદમ બધું ઉપર આવી ગયું છે. એવું થોડું ઉપર આવી જાય ને તેલ, પછી એમાં મેં હળદર, મીઠું અને ધાણા જીરું એડ કરી દીધું છે, અને એક જ ટામેટું હતું નાનું મારે એડ કરવાનું, કેમ કે મારા છોલા જે પંજાબી છોલા હું બનાવું છું ને એની ક્વોન્ટિટી સાવ થોડી છે. 2 વ્યક્તિને થાય એટલી જ બનાવેલા છે, એટલા માટે છે ને મેં ટામેટું આવી રીતે કર્યું છે. જો તમારે ગ્રેવી કરવી હોય ને તો વધારે હોય તો આપણે ગ્રેવી કરી શકીએ, પણ આ ટમેટાને હું આમાં ચડવા દઈશ, એટલા માટે વળી થોડી વાર હું ઢાંકીને મૂકી દઈશ, એટલે સરસ મજાના એકદમ ટમેટાં પાકી જાય. જોઈ શકો છો તમે કેટલું મસ્ત એકદમ પાકી ગયું છે, અને એમાં જ મસ્ત મજાનો એકદમ ચડી જશે. અને પછી પાછું જો તેલ ફૂટે ને ત્યાં સુધી આપણે એને થવા દેવાની છે. હવે આપણે એમાં થોડી કસૂરી મેથી એડ કરવાની છે, એટલે એકદમ ટેસ્ટ જબરજસ્ત આવશે. તમે કસૂરી મેથી એડ કરશો ને એટલે જે આપણે પંજાબી છોલે ખાતા હોય ને એ જ તે. અને મેં જે સુહાનાનો છોલે મસાલો આવે છે ને એ આમાં એડ કરેલો છે, અને રેગ્યુલર કિચન કિંગ ગરમ મસાલો પણ એડ કરેલો છે, એટલે તમે એ બંને મસાલા એડ કરો ને તો બહુ મસ્ત ટેસ્ટ બનશે. અને મરચાંની ભૂકી મેં એડ કરેલી છે, જે આપણે મીડિયમ હોય ને એ મરચાંની ભૂકી મેં 1.5 ચમચી જેટલી એડ કરેલી છે, એટલે અમારી તો મીડિયમ છે, એટલે સહેજા તો સ્પાઇસી જોઈએ, પંજાબી છે એટલે. જો સાદું હોય તો સ્પાઇસી ન હોય તો ચાલે. તો આ રીતે મેં સરસ મજાનું કરી દીધું છે, અને હવે હું એમાં થોડું પાણી એડ કરી દઈશ, એટલે આપણો મસાલો છે ને એ તળીએ બધો ચોંટી ના જાય એટલા માટે. અને પછી હવે હું એમાં કસૂરી મેથી એડ કરી અને થોડી વાર માટે થવા દઈશ એને. કસૂરી મેથી પણ મારી પાસે ઘરે બનાવેલી હતી ને એ જ મેં લીધેલી છે, તો તમે ઘરે પણ બનાવી શકો ને તમે બહારથી પણ લઈ શકો. હવે જો શિયાળો વયો ગયો એટલે હવે ના બને, હવે તમારું ન હોય તો પેકેટ જ લાવવું પડે. અને પછી મેં બાફેલા ચણા એડ કરી દીધા છે. જો આપણે એકદમ વ્હાઈટ ચણા રહ્યા, ઓલા તમે ચાની ભૂકી એડ કરીને કરો ને તો સહેજ લાલાશ ઉપર આવી જાય, ટેસ્ટમાં એકદમ જોરદાર બનેલા છે. એટલે તમે પણ હજી સુધી જો ન પંજાબી છોલે બનાવવાની ટ્રાય કરી હોય તો જરૂરથી ટ્રાય કરજો. અને મેં આજે ભટુરે નથી બનાવ્યા, પણ તમારે જો ભટુરેની રેસીપી જોવી હોય તો તમારે કોમેન્ટ કરીને કહેજો કે ભાઈ ભટુરેની રેસીપી જોઈ છે, તો આપણે ભટુરે પણ બનાવશું. તો તૈયાર છે આપણો છોલે, પંજાબી છોલે. તો મેં કોથમીર છાંટીને ગાર્નિશ કરી નાખી.